સરકાર એવું કહે છે કે અમે આ લોકોના કલ્યાણ માટે પૈસા વાપરીએ છીએ. આદિવાસી વિસ્તારોમાં 40,000 કરોડ રૂપિયાની ફાળવણી કરી હોય, 5 વર્ષ માટે 40,000 કરોડની ફાળવણી કરીને નરેન્દ્ર મોદી ગયા હતા. તો આ બધા પૈસા જે ત્યાં વપરાય છે, મનરેગા કૌભાંડ નીકળવું, રસ્તાઓના આટલા મોટા પ્રમાણમાં કૌભાંડો થઈ રહ્યા છે, ત્યાં જે બ્રિજ બને છે, પુલ બને છે, એ પણ એવા નબળી કક્ષાના બની રહ્યા છે. તો આ પૈસા જાય છે ક્યાં, એ સૌથી મોટો સવાલ છે. તો ખરેખર સરકારની યોજનાઓનો અમલ દેખાય છે ખરો નાના ગ્રામ્ય વિસ્તારોમાં? દિલીપભાઈ, એક છે ને છોટાઉદેપુર જિલ્લાના બોડેલીથી થોડેક આગળ જઈએ ને તો ભારત ગામ આવે છે, ને ભારત ગામ જે છે એનો પુલ ગઈ સાલે જે વરસાદ પડ્યો હતો એમાં એ તૂટી પડ્યો હતો પુલ. એ પુલ તૂટી પડ્યા પછી એની બાજુમાં એક ડાયવર્ઝન બનાવવામાં આવ્યું, કારણ કે પુલ બનાવવાની પ્રક્રિયા ખૂબ લાંબી છે, તમને પણ ખબર છે, બરાબર. તો એની બાજુમાં ડાયવર્ઝન બનાવવામાં આવ્યું, અને ડાયવર્ઝન બનાવવા માટે 2.5 કરોડ રૂપિયા જેટલો ખર્ચો જે તે સમયે 1 વર્ષ પહેલા કરેલો.